મિત્રો, જે આપણે લાસ્ટ સેશનની અંદર કેન્સર એના વિશે જોયું, એની ટ્રીટમેન્ટ ડાયગ્નોસિસ શું છે. હવે આગળનો જે આપણો ચેપ્ટર નંબર 8નો મેઇન ટોપિક છે આખો છે ડ્રગ્સ રિલેટેડ. ડ્રગ્સ એટલે જેને ગુજરાતી સાદી ભાષામાં આપણે નશાકારક પદાર્થો તરીકે ઓળખીએ છીએ, તેની આપણે અહીંયા ચર્ચા કરશું. હવે બહુ અમુક વસ્તુ જાણવા જેવો અને ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે અને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઘણું બધું યાદ રાખવાની વાત છે. નશાકારક પદાર્થો, તો આપણે ઘણા બધા નશાકારક પદાર્થ છે, પણ આપણે મુખ્યત્વે 3 પ્રકારના નશાકારક પદાર્થોને આપણે અભ્યાસ કરીશું. તો આ જે વર્ગીકરણ છે મેં મારી રીતે પાડેલું છે. તો એક નશાકારક પદાર્થ તરીકે આપણે આલ્કલોઇડલ પદાર્થો વિશે અભ્યાસ કરીશું. આલ્કલોઇડલ પદાર્થ. બીજો નશાકારક પદાર્થ તરીકે કેનાબિનોઇડ્સ, અને ત્રીજો અન્ય કે જેની અંદર ઘણા બધા પ્રકારના રસાયણો, દ્રવ્યો અથવા તો દવાઓ કે નશાકારક પદાર્થોનો સમાવેશ થાય. હવે આલ્કલોઇડ્સ એટલે શું? આમ તો કેમેસ્ટ્રીની વાત છે. શું તમને ખ્યાલ છે આલ્કલોઇડ્સ એટલે? યસ, તમને ખ્યાલ છે? ઓકે. હવે આલ્કલોઇડ્સ એટલે એક પ્રકારનો રાસાયણિક સમૂહ છે. જેવી રીતે તમે COOH ભણો, કાર્બોક્સિલિક એસિડ સમૂહ છે, આલ્કોહોલ સમૂહ છે, આલ્ડીહાઇડ સમૂહ છે, પણ આ થોડોક એનાથી વિશેષ, એનાથી ડિટેલમાં આવતો કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર છે. એટલે આનો આ જે ગ્રુપ છે, સમૂહ છે, રાસાયણિક સમૂહ છે, એનો અભ્યાસ 11-12 સાયન્સમાં આવતો નથી. એટલે તમે આવનારું BSc કરો, મેડિકલ સાયન્સ કરો, તો એની અંદર ખાસ તમારે આના સ્ટ્રક્ચરો આવશે. પણ આપણે મુદ્દાની વાત કરીએ તો આલ્કલોઇડ્સ એટલે નાઇટ્રોજન ધરાવતા નિર્બળ કાર્બનિક બેઝ, અથવા હું જો કેમેસ્ટ્રીમાં ખરો ન ઉતરું એટલે હું બદલાવું છું કે નાઇટ્રોજન ધરાવતા નિર્બળ બેઝ, અને તે કાર્બનિક પદાર્થ છે. કાર્બનિક પદાર્થ. તો આલ્કલોઇડ્સ એટલે એક કાર્બનિક પદાર્થ છે. ગુણધર્મની અંદર પોતે એક નિર્બળ બેઝ છે અને નાઇટ્રોજન પોતાની અંદર ધરાવે છે. તો આને આલ્કલોઇડ્સ કહેવાય. તો આલ્કલોઇડ્સ કોઈ રસાયણનું નામ નથી, પણ આલ્કલોઇડ સમૂહ જે છે એની અંદર આવા બધાય જેને કહેવાય કે રસાયણોના નામ આવે. હજી આમાં એક કેફીનનું નામ લખતા રહી ગયું. આપણે જે કોફી કે ચાની અંદર જે કેફીન જોવા મળે, તો કેફીન જે છે, કેફીન તો એક પ્રકારનો આલ્કલોઇડ્સ છે. પછી આપણે લાસ્ટ સેશનમાં વિનક્રિસ્ટિન અને વિનબ્લાસ્ટિન જોયું હતું, એન્ટી કેન્સર દવાઓ, તો એક પ્રકારના આલ્કલોઇડ્સ છે. બીજા છે કેનાબિનોઇડ્સ. તો આલ્કલોઇડ્સ જેવી રીતે એક વિશિષ્ટ સમૂહ છે, રસાયણનો ગ્રુપ છે સાહેબ, એવી રીતે કેનાબિનોઇડ્સ પણ એક વિશિષ્ટ પ્રકારનું રસાયણનું સમૂહ છે. તો કેનાબિનોઇડ્સ સમૂહના જેટલા પણ રસાયણ છે એમાંનું એક રસાયણ છે કે ડેલ્ટા-9 ટેટ્રાહાઇડ્રોકેનાબિનોલ્સ. તો આ જે ડેલ્ટા-9 ટેટ્રાહાઇડ્રોકેનાબિનોલ, ડેલ્ટા-9 એટલે તમારું કંઈક કેમેસ્ટ્રી આવતું હોય, નામકરણની અંદર નોમેનક્લેચરમાં આવતું હોય, તો આ એક રસાયણ કે જે નશાકારક પદાર્થ તરીકે વર્તે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ડેલ્ટા-9 ટેટ્રાહાઇડ્રોકેનાબિનોલ જે છે એ ગાંજો છે, ચરસ છે, મારીજુઆના છે, એની અંદર જોવા મળતું રસાયણ છે કે જેના થકી આપણને જે ગાંજો પીવાથી, ચરસ પીવાથી જે પણ આપણને અસર આવે, તો એની પાછળ મુખ્ય રસાયણ આ જવાબદાર છે. મારીજુઆના. એની વચ્ચેનો ડિફરન્સ શું છે એ આપણે અભ્યાસ કરશું કે કોને ચરસ કહીશું, કોને ગાંજો કહેવાય, વગેરે વગેરે. અન્ય દવાઓની અંદર આ બધું જેને કહેવાય કે મોટે ભાગે એમાં ખાસ ઉપરના 3 છે એ સિન્થેટિક દવાઓ છે. બાર્બિચ્યુરેટ, જેને જૂના જમાનાની અંદર ઊંઘવા માટેની દવાઓ તરીકે ઓળખવામાં આવતું. તમે કદાચ જૂના રાજસ્થાનના સમયના જે બોલિવૂડના પિક્ચર આવતા, એમાં એવું દેખાડવામાં આવતું કે એકારે 10 દવા પીવામાં આવે ઊંઘવાની તો મરી જાય. એ બધી બાર્બિચ્યુરેટ્સ હતી, બાર્બિચ્યુરેટ્સ ટાઈપ્સની દવાઓ હતી. હાલના સમયમાં જે આપણે જોઈએ છીએ એ જે દવાઓ છે એ બધી બેન્ઝોડાઇઝેપિન્સ પ્રકારની દવાઓ છે, સમૂહ છે બેન્ઝોડાઇઝેપિન્સ, જેની અંદર ડાઇઝેપામ ને એવી બધી દવાઓ આવે. તો આ બધી સિન્થેટિક છે. દારૂ જે છે એ આમ સિન્થેટિક ન કહેવાય ને કહી પણ શકાય ને, એમાં મારે કાંઈ બહુ કહેવાની જરૂર નથી. એક જ મિનિટ સ્ટુડન્ટ. યસ સર, મારો ફોન ત્યાં છે. યસ, રેકોર્ડિંગ રૂમમાં છે, કેમેરામાં. યસ. હવે આગળ સ્ટાર્ટ કરીએ આપણે. નંબર 1, આલ્કલોઇડલ ડ્રગ્સ. રેડી? તો એની અંદર સૌપ્રથમ આપણે ભણીશું અફીણ, કે જેનું નામ ખૂબ જ જૂનું જાણીતું, ગાજતું નામ છે, ગુંજતું નામ છે, અફીણ. પણ નવી પેઢીએ નથી જોયું. જૂના સમયની અંદર જેને આપણે કસુંબો કહેતા. શું કહેતા? વોટ ઇઝ કસુંબો? કસુંબો ઇઝ અફીણ, મોર્ફિન.
યસ 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 યસ. પણ હવે એ વસ્તુ પ્રેક્ટિકલી નથી જોવા મળતી અને લોકો અવેર છે, જનતા અવેર છે, સરકારશ્રી અવેર છે, એટલે આપણને હવે એવું બધું જોવા મળતું નથી. ચાલો, હવે અફીણ શું છે તો કે પાપાવર સોમનીફેરમ. શું? યસ, વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ છે પાપાવર સોમનીફેરમ અથવા ખસખસ વનસ્પતિ કઈ. આ વનસ્પતિ હોય ને એમાં એનું ફળ હોય ને દાડમ જેવું હોય. કેવું હોય? તમારે મારા જેવા જાય ને તો આપણે તો એ દાડમ 30 રૂપિયા કિલો માગી આવી, પણ એ કિલોનો ભાવ એ કરોડોમાં બોલાતો હોય. તો દાડમ જેવું ફળ આવે વનસ્પતિમાં. અને યસ યસ, અને આ જે દાડમ જેવું ફળ હોય ને એ ફળ જ્યારે અપરિપક્વ હોય, કેવું? અપરિપક્વ, ત્યારે બ્લેડથી જરીક અમથો તમે ચીરો મારો ને તો આપણને એમાંથી લેટેક્સ અથવા ક્ષીર છે એ બહાર નીકળતું દેખાય. જો પાકી જાય, ડોડવો પાકી જાય, ફળ પાકી જાય ને તો એમાંથી ન નીકળે. અપરિપક્વ હોવો જોઈએ. પાકેલા ડોડા હોય ને તો એને બળદિયા ખાય, એને ગાય ખાય, ખાવામાં ખોળ ભેગું જવા દેવું પડે, પછી એની વેલ્યુ નથી. અને બીજું એ કે તમે ને હું જો એ અપરિપક્વ ડોડો આપણને દીધો અને બ્લેડ દીધું ને ચીરો મારીને તો આપણું કામ નહીં, પ્રેક્ટિસનું કામ. એમાં અહીંયા જે કામ કરતા હોય મજૂર એ લોકો કરી શકે. આપણે કેમ તમાકુના ખેતરમાં આપણને લાગે કે હાલો આ તમાકુ ઉગાડી દે, પણ એને ક્યારે કલેક્ટ, યસ કપાસ, યસ યસ યસ, તો એને ક્યારે કલેક્ટ કરવું એ બહુ પરફેક્ટ છે, સમજ્યા ને. સામાન્ય રીતે ઠંડા પ્રદેશો જે છે, અફઘાનિસ્તાનની હિન્દકુશ પર્વતમાળાઓ છે, ભારતમાં પણ ભારતની અંદર અફીણની ખેતી છે એ લીગલાઇઝડ ખેતી છે. આપણે એમાં પરમિશન સરકારશ્રીની લેવી પડે તો જ આપણે એની ખેતી કરી શકીએ. આગળ આપણે જોઈએ તો અફીણ એટલે શું તો કે અપરિપક્વ ડોડો છે વનસ્પતિનો, એમાંથી જે લેટેક્સ, દુગ્ધ અથવા તો જે ક્ષીર નીકળે ને સાહેબ, એને અફીણ કહેવાય. અને એ અફીણ એ થોડોક ટાઈમ પડ્યું રહીએ ને એટલે સ્ફટિકમાં એમ જામી જાય, ગઠ્ઠો થઈ જાય, બ્રાઉન કલર જેવો લાગે, એને અફીણ કહેવાય. હવે આ જે અફીણ હોય ને એનું તમે એક્સ્ટ્રેક્શન કરો. કેમિસ્ટ્રીનો શબ્દ છે એક્સ્ટ્રેક્શન, ખબર છે? એક્સ્ટ્રેક્શન, યસ, છૂટું પાડવું. આ સાદામાં સાદું ગુજરાતી કહી દીધું કે એક્સ્ટ્રેક્શન એટલે છૂટું પાડવું. હવે તમારા હાથમાં જે અફીણ નામનો ગઠ્ઠો છે ને એમાં 1700 રસાયણ હોય. કેટલા? 1700 એટલે ઘણા બધા રસાયણ હોય. એમાંથી આપણે યોગ્ય કેમિકલ મેથડ મીન્સ કે એક્સ્ટ્રેક્શન દ્વારા એક રસાયણને અલગ કરવાનું. આ જે અલગ કરેલું રસાયણ હોય ને એને મિત્રો મોર્ફિન કહેવાય. શું કહેવાય? મોર્ફિન. એ પણ નામ જાણીતું હોય, પણ મોર્ફિન જેને કાયદેસરની આપણે દવા તરીકેનો ઉપયોગ કરીએ. ચાલો, તો મોર્ફિન નશાકારક પદાર્થ છે. જૂના સમયમાં અફીણ છે ને એ સીધું લઈ લેતા. નાના બાળકો જૂના સમયમાં રોતા હોય, ગામડાની બધી વાતો છે, તો એવા સમયે અફીણ દે અને બાળક છે સૂતું રહીએ, એવું બધું પ્રયોજન હતું ભારતમાં. હવે એમાંથી મોર્ફિન અલગ કરવામાં આવે. રેડી? એટલે મોર્ફિન છે એ સિન્થેટિક મીન્સ કે નેચરલ કમ્પાઉન્ડ છે, નેચરલ કુદરતી રીતે મળતું સંયોજન છે આપણને, જે આપણે અલગ એક્સ્ટ્રેક્ટ કરવું પડે. હવે મોર્ફિન છે એમાં આપણે રાસાયણિક પ્રક્રિયા કરીએ, એનું એસિટાઇલેશન કરો તમે મોર્ફિનનું, એટલે ડાય એસિટાઇલ મોર્ફિન. અથવા આપણે હું તમને કહું ને તો આમ તો આ બધી વાત જે છે ને એ તમને કદાચ ખ્યાલ હોય તો દુનિયાની અંદર ડ્રગ્સ માફિયા સૌથી વધારે ક્યાં છે? બ્રાઝિલમાં. દક્ષિણ અમેરિકા, બ્રાઝિલ, અહીંયા ડ્રગ્સ માફિયા વધારે. એટલે એ લોકો મોર્ફિનનું ડાયએસિટાઇલેશન કરે ને અને જે એને વસ્તુ મળે ને એને બ્રાઉન સ્યુગર અથવા સ્મેક કહેવાય. પછી પાછું બ્રાઉન સ્યુગર અથવા સ્મેક છે એનું પાછું શુદ્ધિકરણ કરે અને જે પ્રોડક્ટ આપણને પ્યોર મળે ડાયએસિટાઇલ મોર્ફિન, અથવા જેને આપણે હેરોઇન કહી. આજે આપણે ઘણા બધા હિન્દી પિક્ચરમાં હેરોઇન શબ્દ એવો સાંભળતા હોય, તો એ મોર્ફિનમાંથી રાસાયણિક પ્રક્રિયા કરીને બનાવવામાં આવતો પદાર્થ છે કે જે સફેદ છે, વાસવિહીન, કડવું સ્ફટિકમય સંયોજન છે હેરોઇન. તો નશાકારક પદાર્થ છે. તમે અફીણ લ્યો, મોર્ફિન લ્યો, બ્રાઉન સ્યુગર લ્યો કે સ્મેક લ્યો કે હેરોઇન લ્યો, તમને એ લેવાથી આપણને શરીરમાં એક પ્રકારની આદત, નશો પડે, નશો ચડે, મજા આવે, જેને સાદી ભાષામાં કહીએ. રેડી? ચાલો. અને મોર્ફિન જે છે, મોર્ફિન એમાં આપણે ડ્રગ ડિઝાઇન દ્વારા, ડ્રગ ડિઝાઇન એટલે ખ્યાલ છે સાહેબ? શું નવું ડ્રગ છે? ટૂંકમાં મોર્ફિન આમ તો વાત આપણે લેવલની નથી, પણ છતાંય તમે બેઠા છો એટલે હું કહું કે મોર્ફિનનું જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચરમાં આપણે ફેરફાર કરીએ કે ઓએચની જગ્યાએ CAA ઠપકારીએ તો એની જે ઇફેક્ટ છે, બાયોલોજિકલ ઇફેક્ટ, એ આપણને સોફ્ટવેર કહી દઈએ. યસ યસ યસ. તો ડ્રગ ડિઝાઇન થ્રુ આપણે કોડેઇન દવા બનાવી છે.
કોડેઇન ફોસ્ફેટ સિરપ આવતી, હમણાં જ સરકારે એના ઉપર બેન્ડ મારી દીધો છે, કારણ કે લોકો એનો ગલત ઉપયોગ કરે છે. તો કોડેઇન છે એ મૂળભૂત રીતે કફ તોડવા માટે અથવા જેને ડ્રાય કફ છે, સૂકો ઘાટો કફ છે, એના માટે ઉપયોગમાં લેવામાં આવતી દવા છે. તો એ આવી રીતે ડ્રગ ડિઝાઇન થ્રુ બનાવવામાં આવે. એટલે કોડેઇનની આ બધા એક જ ફેમિલીના કહેવાય. હવે આપણે એ જોયું કે અફીણ શું છે વગેરે વગેરે. હવે આની મુદ્દાની વાત કરીએ. યસ 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 બસ બહુ સારી. હમણાં એ જ જગ્યાએ આવું છું. યસ 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 હું એ જ જગ્યાએ આવું છું. હવે મારા જે 12માના મિત્રો છે એને ખ્યાલ છે રિસેપ્ટર એગોનિસ્ટ એન્ટાગોનિસ્ટ શું છે. હવે આપણે આનું બેઝિક સાયન્સની ચર્ચા કરીએ. મોર્ફિન જે છે એની આપણે મિકેનિઝમ ઓફ એક્શન શું છે એની ચર્ચા કરવાની છે. મોર્ફિન જે છે તે મ્યુ રિસેપ્ટર ઉપર અથવા તો મ્યુ રિસેપ્ટર અથવા તો જેને ગ્રાહી તરીકે પણ આપણે ગુજરાતીની ટેક્સ્ટ બુકમાં શબ્દ લખેલો છે. તો આ રિસેપ્ટર સાથે પ્રતિક્રિયા કરે છે અને પોતાની અસર દર્શાવે છે. આપણે બહુ એગોનિસ્ટ એન્ટાગોનિસ્ટમાં નથી જવું ડિટેલમાં. હવે મ્યુ રિસેપ્ટર કેટલી જગ્યાએ છે? 2 જગ્યાએ જોવા મળે. નંબર 1 મગજ અને નંબર 2 આંતરડા. આંતરડામાં આપણને મ્યુ રિસેપ્ટર સ્નાયુઓમાં જોવા મળે, મગજની અંદર મ્યુ રિસેપ્ટર જોવા મળે. હવે શું એની ઇફેક્ટ છે કે મ્યુ રિસેપ્ટર સાથે મોર્ફિન આંતરક્રિયા કરે છે તો ખાસ હું કહેવા માગીશ કે મગજની અંદર પેઇન સર્કિટ તરીકે જેને ઉલ્લેખવામાં આવે છે, પેઇન સર્કિટ, એને બ્લોક કરે. શું કરે? બ્લોક કરી દે. આમાં નહીં મજા આવે સમજવામાં હજી, પણ હું તમને આવું સમજાવું કે આ સંવેદી ચેતા છે જે દુખાવાનું વહન કરે છે. રેડી? તો આ સંવેદી ચેતા મગજની અંદર સૌપ્રથમ એવા એરિયામાં સંદેશો આપશે જેને આપણે પેઇન સર્કિટ તરીકે ઓળખીએ છીએ, અને અહીંથી પાછો સંદેશો જે તે કેન્દ્રમાં જાય. ધારો કે હાથમાં આપણને કરવત લાગી તો આ હાથનું કેન્દ્ર છે, આ પેઇન વચ્ચેનું સેન્ટર. તો મોર્ફિન છે એ મ્યુ રિસેપ્ટર, અહીંયાના જે ચેતાકોષો છે જેની સપાટી ઉપર મ્યુ રિસેપ્ટર છે, મ્યુ રિસેપ્ટર સાથે આંતરક્રિયા કરે છે. અને ચેતાકોષને દેશી ભાષામાં કહું ને તો એ પેઇન દુખાવાની જે સેન્સેશન છે એ મગજ સુધી પહોંચાડવા દેતા નથી. યસ યસ. એટલે આ બધું આપણે કાઢી નાખીએ. પેઇન સર્કિટ આ કાંઈ નથી આપણે યાદ રાખવું. પણ ટૂંકું ને ટચ હું એટલું કહું કે મોર્ફિન છે મ્યુ રિસેપ્ટર સાથે પ્રક્રિયા કરે એટલે દુખાવાની અનુભૂતિ જે છે એ ગાયબ થઈ જાય. આજે તમે કેમેસ્ટ્રીમાં ભણો છો નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ્સ. બોલો તો એકાદા એક્ઝામ્પલ તમને મિત્રો ખ્યાલ હોવા જોઈએ. યસ, નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ્સ જેમ કે પેરાસિટામોલ, પછી નો હાલે, બ્રાન્ડ નેમ કહેવાય, એસ્પિરિન, પછી ડાયક્લોફિનેક સોડિયમ, પછી નેપ્રોક્સેન, પછી ઇથેનામિક એસિડ, પછી બોલો યાદ જ હોવું જોઈએ, કેમેસ્ટ્રીમાં આવે છે. નેપ્રોક્સેન, પછી મિફેનામિક એસિડ, પછી ઓકે, નો પ્રોબ્લેમ. તો આ બધી જે દવાઓ છે નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ કહેવાય કે એનું એ નોન સ્ટીરોઇડલ સ્ટ્રક્ચર ધરાવે છે. હવે તમને 12થમાં આવો છો તો તમને સ્ટીરોઇડલ સ્ટ્રક્ચર શું છે ખબર હોવી જોઈએ. મેં 17 વખત તમને સમજાવ્યું છે કોને સ્ટીરોઇડલ સ્ટ્રક્ચર કહેવાય. જ્યારે મોર્ફિન જે છે, મોર્ફિન ક્લાસની દવાઓ છે એને સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ તરીકે ઓળખવામાં આવે છે. સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ અથવા સ્ટીરોઇડલ એનાલ્જેસિક ડ્રગ. એનાલ્જેસિકનો મિનિંગ પણ ખ્યાલ હોવો જોઈએ. શું થાય? યસ, દુખાવો હરનાર દવાઓ. યસ. તો મોર્ફિનનો ઉપયોગ એઝ અ એનાલ્જેસિક તરીકે કરવામાં આવે છે. દુખાવો હરનાર, દુખાવો મટાડનાર તરીકે મેડિકલ સાયન્સની અંદર કરવામાં આવે છે. પણ ડિફરન્સ એવો છે,
સ્ટુડન્ટ્સ કે આજે તમે ધારો કે આપણે કોઈ હેવી મશીનરીમાં કારખાનામાં કામ કરી છીએ અને આપણો આખો હાથ કપાઈ ગયો, અહીંથી આખો હાથ જ છૂટો પડી ગયો. હવે એમ્બ્યુલન્સ આવે ને આપણે દવાખાને પહોંચીએ છીએ, ઇન બિટવીનનો સમય છે, તો એવા કિસ્સામાં શું 108 એમ્બ્યુલન્સની અંદર તમને શું કરવામાં આવશે? કે તમને ગોળી લાગી ગઈ, તમારો હાથ કપાઈ ગયો, પગ કપાઈ ગયા, આખું શરીર અડધેથી કપાઈ છે, આંગળા કપાઈ છે, મીન્સ કે જે તીવ્ર પ્રકારનો દુખાવો છે એ તીવ્ર પ્રકારના દુખાવામાં મોર્ફિનનો ઉપયોગ કરવામાં આવે. તમને નોર્મલ પ્રકારનો દુખાવો છે કે માથું દુખે છે, શરીરમાં કળતર થાય છે, વધારે આપણે હાયલા સ્નાયુ દુખે, આપણે ગોટલા ચડી ગયા એવું કંઈ, તો આવા પ્રકારના દુખાવામાં મોર્ફિનનો ઉપયોગ નથી, ન કરાય. કરો તો એમાં કંઈ વાંધો નથી. જોકે મળે નહીં, શેડ્યુલ એક્સ ડ્રગ્સમાં આવે એટલે તમને પરફેક્ટ પ્રિસ્ક્રિપ્શન વિના મળશે નહીં, અને શેડ્યુલ એક્સનું લાઇસન્સ બધા મેડિકલ સ્ટોર પાસે નથી, એનું અલગથી આવે એમ. તો તીવ્ર પ્રકારના દુખાવાઓ છે, ગોળી લાગવી, હાથ પગ કપાઈ જવા વગેરે વગેરે કિસ્સામાં મોર્ફિન જે છે સામાન્ય રીતે એઝ અ ઇન્જેક્શન સ્વરૂપે એનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે મેડિકલ સાયન્સમાં મોર્ફિનનો ઉપયોગ છે દુખાવો હરનાર. હવે વાત કરીએ કે આંતરડાની અંદર પણ મ્યુ રિસેપ્ટર છે, જે તમે હમણાં કીધું. તો મોર્ફિન શું કરે છે કે આંતરડાની અંદર જે મ્યુ રિસેપ્ટર છે એની સાથે પ્રતિક્રિયા કરીને આંતરડાનું જે સંકોચન જે છે એને સ્ટોપ કરી દે. શું કરે? એટલે તીવ્ર પ્રકારના ઝાડા છે, ડાયરિયા છે, તીવ્ર પ્રકારના ડાયરિયા, કે સતત ડાયરિયા ચાલુ જ છે, આવા કિસ્સામાં આંતરડાનું સંકોચન, આમ તો ઘણી બધી દવા છે, ડાયસાયક્લોએમાઇન એવી બધી દવાઓ છે સ્નાયુનું સંકોચન અવરોધે, પણ તીવ્ર પ્રકારના કિસ્સામાં, ડાયરિયાના કિસ્સામાં ક્યારેક મોર્ફિનનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તો મોર્ફિન છે એ આંતરડાનું સંકોચન સ્ટોપ કરે, જેનો મેડિકલ સાયન્સની અંદર ઇન ધ સિવિયર કેસ ઓફ ડાયરિયા, અતિશય વધારે સિવિયર ખરાબ કન્ડિશન છે ડાયરિયાની, તો એવા કિસ્સામાં મોર્ફિનનું ઇન્જેક્શન આપવામાં આવે છે, જે આંતરડા જે છે એની મૂવમેન્ટને સ્ટોપ કરે. હવે મેઇન વસ્તુ થઈ, તમને એમ થયું કે ના આ તો બહુ સરસ છે, સારું છે મોર્ફિન. હવે આમ તો તમને નહીં ખ્યાલ આવે, પણ આપણે ભૂતકાળમાં થોડીક ચર્ચા કરેલી હતી, શેડ્યુલ એચ ડ્રગ્સ, ઘણા બધા શેડ્યુલ આવે છે. ઓટીસી ડ્રગ, ઓવર ધ કાઉન્ટર ડ્રગ્સ, કે અમુક દવા એવી કે ભાઈ ઓટીસી જે કેટેગરીમાં જે દવાઓ નાખવામાં આવે ઓવર ધ કાઉન્ટર, કે તમે કાઉન્ટર પાસે જઈને માગો એટલે તમને આપે, રેડી. પછી અમુક શેડ્યુલ એચ ડ્રગ્સ છે જેના માટે ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન જરૂરી છે. આ આવે શેડ્યુલ એક્સમાં, કે પ્રિસ્ક્રિપ્શન જરૂરી છે, મેડિકલ સ્ટોર જે છે એને અલગથી શેડ્યુલ એક્સની પરમિશન આપવામાં આવે, પ્લસ જે પ્રિસ્ક્રિપ્શન છે એની ઝેરોક્સ કોપી લેવામાં આવે, પેશન્ટ જે છે એનું એડ્રેસ લખવામાં આવે, જે વ્યક્તિ દવા લેવા આવે છે એનું આઈડી પ્રૂફ લેવામાં આવે, એનું એડ્રેસ નોટ કરવા, મીન્સ કે એનો રેકોર્ડ રાખવો પડે. ખાલી બિલ આપણે જે કોમ્પ્યુટરની અંદર જનરેટ થયું છે એમ નહીં, આખો રેકોર્ડ કોણ લેવા આવ્યું, પ્લસ તાજું પ્રિસ્ક્રિપ્શન જોઈએ. તમે 6 મહિના પહેલાંનું પ્રિસ્ક્રિપ્શન બતાવો મોર્ફિન લેવા માટે તો ન ચાલે. જોકે મોર્ફિનથી પણ ઘણા બધા એડવાન્સ ડ્રગ્સ અત્યારે અવેલેબલ છે. હું તમને ખાસ કરું તો કેન્સરની અંદર ખાસ કરીને પેશન્ટ છેલ્લા સ્ટેજમાં હોય છે અને ત્યારે જે ગાંઠના લીધે જે દુખાવો થતો હોય છે, તો એવા કિસ્સામાં પણ મોર્ફિનનો ઉપયોગ કરવામાં આવે છે. અને મોર્ફિનથી એડવાન્સ લેવલની દવાઓ, ફેન્ટેનાઇલ, ઘણી બધી દવાઓ છે, ફેન્ટેનાઇલ સારી રીતે ઉપયોગમાં લેવાતી દવાઓ છે, તો એનો પણ ઉપયોગ થાય. ચાલો, પણ હવે આટલી બધી સરસ આની અસર છે, પણ સાથે સાથે તકલીફ અહીંયા છે કે મોર્ફિન જે છે ને એ દુખાવો તો મટાડે છે, પણ સાથે સાથે યુફોરિયા પ્રેરે છે. શું પ્રેરે છે? યુફોરિયા. હવે યુફોરિયા કોને કહેવાય? હું તમને સાદી રીતે આમ લખું છું, યુફોરિયા. અને બીજો એક શબ્દ છે ભ્રામકતા, અથવા જેને આપણે ઇંગ્લિશમાં હેલ્યુસિનેશન કહીએ છીએ. હેલ્યુસિનેશન એન્ડ યુફોરિયા. શું ડિફરન્સ છે? મોર્ફિન છે યુફોરિયા પ્રેરે. હવે યુફોરિયા એટલે શું? નહીં, તમને પહેલાં ભ્રામકતા એટલે શું, હેલ્યુસિનેશન એટલે શું એ સમજાવું, પછી યુફોરિયા શું છે સમજાવું. હવે તમે મુન્નાભાઈ એમબીબીએસ પિક્ચર જોયું હોય, સોરી લગી રહો મુન્નાભાઈ પિક્ચર જોયું હોય, કે જેમાં હીરોને સતત ગાંધીજી દેખાય છે, અથવા તો ઘણા બધા લોકોને એમ થાય ભ્રમ કે આજે મેં ભૂત જોયું, આજે મેં આત્મા જોયું, અથવા એમ થાય કે ના અમને અહીંથી પક્ષી ઉડ્યું, આ ભ્રમ,
આને હેલ્યુસિનેશન કહેવાય. તો હેલ્યુસિનોજેનિક અથવા તો ભ્રામકતા, ભ્રમ થવો, આ ભ્રામકતા કે જે મોર્ફિન નથી પ્રેરતું. મોર્ફિનની સામાન્ય રીતે હેલ્યુસિનોજેનિક અસર નથી, ભ્રામક અસર નથી. તે યુફોરિયા પ્રેરે. યુફોરિયા એટલે શું? કે આજે મોર્ફિન લઈને તમે પોતાની જાતને દુબઈના કિંગ સમજો, અથવા તો તમે હવામાં ઉડો છો એવું લાગે, બેઠા હોય આપણે પલંગમાં તોય, તમે પાણીમાં તરો છો એવું લાગે, આને યુફોરિયા કહેવાય. તો મોર્ફિન આવું પ્રેરે, અથવા તો તમે જે વિચારો એવું પ્રેરે કે હું તરું છું એવું લાગે તો તમે તરતા હોય એવું લાગે, હું રણમાં ચાલું છું તો તમને એવું લાગે. સમજ્યા તમે વાતને? અને આ બહુ મજા આવે વ્યક્તિને, આવું મજા આવે કે પોતાની ઈચ્છા હોય કે દુબઈનો રાજા બનું, ભલે આપણે ગયા ન હોય દેવળી લગી તોય, તો આ મજા આવે. તો આ આદત પાડે છે. શું? આ એક આદત પાડે છે. અને તીવ્ર પ્રકારનો દુખાવો, ગોળી લાગે છે વ્યક્તિને, અને પછી તમે મોર્ફિન દો તો એનો બીજો ફાયદો એક તો દુખાવો મટી ગયો, પછી ભેગું યુફોરિયા આવે, હું તો રાજા હું, હું સામે ટોપ મારીશ, ગોળી લઈ ગઈ તો. સમજે? હા, સાયકોલોજીકલી જે તે વ્યક્તિ છે એ સક્ષમ બને. પણ આની એક આદત પડી જાય છે, પોઝિટિવ બને, એમ વ્યક્તિ પોઝિટિવ બને. તો આ એની આડઅસર આપણે એને કહીએ કે જે મેઇન નકારાત્મક અસર જે છે મોર્ફિનની આ છે કે જેના થકી આનો જે ઉપયોગ છે આપણે હજી બહુ મર્યાદિત, લિમિટેડ રાખવો પડે છે. એની વ્યવસ્થાપન વગેરે વગેરે આપણે લિમિટેડ રાખવું પડે. તો મિત્રો આપણે બહુ વધારે ડિટેલમાં ચર્ચા ન કરતા તો આલ્કલોઇડ્સ, મોર્ફિન વિશે આપણે જોયું. તો નેક્સ્ટ સેશનની અંદર કેનાબિનોઇડ શું છે, ચરસ, ગાંજો, ભાંગ જે છે, મારીજુઆના છે, એ શું છે, કઈ વનસ્પતિમાંથી મળે છે, એના વિશે ચર્ચા કરીશું.